સમગ્ર ગુજરાતમાં સ્વસહાય જૂથ અંતર્ગત 250 કરોડની વિવિધ યોજનાઓ માટે સહાય વિતરણ થઈ રહ્યું છે। ત્યારે સાબરકાંઠાના ઈડર ખાતે પૂર્વ વિધાનસભા અધ્યક્ષ રમણલાલ વોરા, ધારાસભ્ય સહિત બનાસકાંઠા જિલ્લા વિકાસ અધિકારીની હાજરી વિવિધ સ્વસહાય જૂથોને યોજનાઓનો લાભ આપવામાં આવ્યો છે। સાથે જ પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીના નારી શક્તિને સન્માન કરવાના વિઝનની પણ રજૂઆત કરવામાં આવી છે। આજે વિકસિત ભારત વિકસિત ગુજરાત નારી વંદનાનો કાર્યક્રમ ઈડર વિધાનસભાની અંદર થયો। નારી શક્તિ એ સશક્ત બને એના માટે સખી મંડળોના સ્વસહાય જૂથના કારણે આજે ઈડર વિધાનસભાની વાત કરીએ તો લગભગ 18 કરોડ રૂપિયા જેટલી રકમ આજ વિધાનસભામાં મળવાની છે। પૂરા ગુજરાતમાં આજે 250 કરોડ રૂપિયા જેટલું વિતરણ થવાનું છે અને લોન અને સબસિડીના માધ્યમથી દરેક નારી પાવરફુલ બને, ગ્રામીણ આર્થિક પ્રવૃત્તિનો વિકાસ થાય, રૂરલ ઇકોનોમી વધે અને ગરીબી રેખામાંથી બહાર આવ્યા પછી પોતાના વ્યક્તિગત બિઝનેસ પણ વધારે સંખ્યામાં ચાલુ કરી શકે તે માટે સાબરકાંઠા જિલ્લો પણ આમાં પાછળ નથી રહ્યો અને જિલ્લામાં પણ ખૂબ સુંદર કામ થયું છે।